बोलो सनातन धर्म की समस्त सुलई गाम परिवार महाकाली मात की धारेला समोदारनी अनेक संतोनो भारतनी नारी शक्तिनो रामदेवी महाराज की जय। આજના આપણા મંગલ અવસરને સમસ્ત સુલઈ ગામ પરિવાર આ ગામના વડીલો યુવાન દીકરાઓ અને અમારા ગામ પરિવારની દીકરીઓ સંતોના ઘસારાથી આ ગામ ઘણો અનુભવી છે. નાના નાના બાળકો પણ આ ગામના સંતોને ઓળખે છે. ઓળખવા પૂરતા ઓળખે છે એમ નથી, એમની પોતાની જાતના આધ્યાત્મિક લાઈનથી ઓળખે છે. એટલા ગામને આપણા તાળીએથી વધાવી મારે ધર્મમાં નોકરી હતી 70-75 એ વખત આ ગામના અત્યારે તો એ બધા વયોવૃદ્ધ થઈ ગયા છે, પણ એ સાચા જ્ઞાની છે. હું જયારે હજારો દિવસનું તપ કર્યું હતું અને ત્યારે જ આ ગામના બધા વડીલો મારા સંપર્કમાં આવ્યા. ભાઈ તો અહીં પણ અમારે નવા નાના ખેડ બ્રહ્માથી આગળ ચંદુભાઈ ઉભા થયો છે. આ ચંદુભાઈ ને એમના ખેતરમાં મવડા હતા, ટૂંકમાં સમજો. અને એમના ત્યાં હું ગયો તો ચંદુભાઈ ખૂબ વડીલ છે, ડેરીના મંત્રી છે, અને છેલ્લા 50 વર્ષથી ચંદુભાઈ જોડે વડાલીના સંતો આવ્યા છે. અને અમારે મીરાબાઈ સાહેબના પરિવારમાંથી, દેવા બાપાના પરિવારમાંથી જે દીકરી હતા એ સુરતી કંપામાં છે. અને જેઠાલાલનો આખો પરિવાર આ ત્રીજી પેઢી છે મારી ભગવાનની. મેં હમણાં ડોભાડાથી મહેમાન આવ્યા ત્યારે એમને કહ્યું ને આપણા ગામના વડીલો પણ બેઠા હતા, એમને કહ્યું હતું
ભાઈ જયારે હું આ તરફ આવે ત્યારે હું નોકરીથી આવું ને એટલે પૈસાની બહુ તકલીફ હતી. મને પૂણા 2 રૂપિયા રોજના નોકરી મળતા હતા ધરોઈમાં. 1 મહિનાના ગણો કેટલા રૂપિયા છે? 65 આખા મહિનાનો પગાર. એમાં અમારે ચલાવવાનું, અમારે 2 જણો ઘેર હાલવાના, મહેમાન આવું હાથબાના આવે લોકો. નોરતમ 9 જણા ઠાગર 3 જણા તો પોળા ફરો. કેટલા પોળા ફરું? હું તો અહીંથી મકઈ લઈ ગયેલો છું ઘણી વખત ખેતરોમાંથી, અને એને હુકવી દઉં. પછી પેલા તાણે સિમેન્ટનો પતરા ઉપર નાખી દઈએ અમે 2, અને હુકાય એટલે એમાંથી પછી અમે રોટલા ખાધેલા. આવું અત્યારે નવયાન દીકરાઓ દીકરીઓને આવું બધું ખબર ન હોય. એ સમય પણ ગયો ને સમય એવો હતો. પણ ત્યારે મેં પ્રસાદ લેતી વખત કીધું, એ જેઠાલાલ ને બેનને તો મારા પોતાના સગા બેન જેટલો માનું છું. પણ હું કહું કે જેઠાલાલ, ચંદુભાઈ, હવે હું આવ્યો છું પણ જવાનું ભાડું મારી પાસે નથી. ત્યારે લાલ નોટ 2 રૂપિયાની આવતી, લીલી નોટ 5 રૂપિયાની આવતી. એ 5 રૂપિયા મને આ બધા આંકડા મને ખબર છે. અત્યારે ભગવાન એટલી સુંદર સ્થિતિ ઉપર છે કે જયારે અમારે ભણિયા જેઠાલાલના ચંદુભાઈના દીકરા હોય કે પછી વડારી જેમના મા બાપ પણ આજથી 40-50 વર્ષ પહેલા 5 રૂપિયા આપતા હતા, એમના દીકરાઓ અત્યારે 500 રૂપિયાના બંડલ લઈને આશ્રમમાં સંતોની સેવામાં આવે. ભગવાન એમને ખૂબ સુધી રાખે. એમણે સંતોની સેવાની કિંમત કરી, એમને મળેલા ધનની કિંમત ન કરી. એમને નક્કી થઈ ગયું આખા પરિવારના લોહીમાં તો આવી ગયું, એમ આપણા ગામના લોહીમાં છે. એમ અવધીસિંહ ભાઈ આવ્યા હતા, હું ક્યાં ગયા? 9 વાજથી બધા ગામડાઓ ચાલતો આવેલો. પરિસ્થિતિ બહુ વિકટ હતી, નેળિયા હતા, એક રોડ નતા. પણ એ વિકટ પરિસ્થિતિમાં આપ સૌએ વ્યસનોથી દૂર થઈ દીકરા અને દીકરીઓને ભણતર આપ્યું. વ્યસનો દૂર થાય એટલે ઝઘડા જતા રહે, કોર્ટ કચેરીઓના ખર્ચા બધા મટી ગયા, અને એ જ પૈસાના બાળકો દિવાળીના મીઠાઈ ખાવા લાગ્યા છે. એ આપ સૌએ સંતોના વચન પર વિશ્વાસ મૂક્યો હતો ને, એનું આ પ્રમાણ છે. એટલા માટે હું આપ સૌને વારંવાર વંદન કરું છું. ભગવાન દેવી દેવતાઓને પ્રાર્થના કરું છું કે ભગવાન ઉત્તરો ઉત્તર તો આ પરિવારોને, આ ગામોને એટલા બધા સુખી કરજે કે ભવિષ્યની 7 પેઢી સુધી એ જાય ને પછી એમને એમનું દાન આપેલું જોમી જાય. 8 પેઢીએ તો જોમી જાય. ત્યારે એમને ઓળખ ના આવે ને પેઢીને ખબર પડે કે આ સંતોનો સંગ કેવો છે, સંતો ક્યાં લઈ જાય છે, સંતો આપણને શું કરવા માંગે છે. એમના સંગમાં લઈ જઈ અને આપણને કયા સ્થાન ઉપર લઈ જવા માંગે છે. એ તો જ્યાં સુધી સંતોના સંગમાં અને સંતોની સેવામાં આપણે ન આવીએ ત્યાં સુધી એનો કદી અનુભવ થાય એવો. કેરી હાપ હોય પણ ચંદનના ઝાડને લપટાયેલો રહે ખરો, આવો આ વાયર લપટાયેલો રહે, પણ એનું મોઢું શેઠું રાખે તો મોઢામાંથી ઝેર કદી જાય. અને ઝેરને ઉતારવાનું કામ ગુરુ મારા ગારુડી મુજ પર કીધી મેં. ગારુડી એટલે વાદી મદારી, ઝેર ઉતારવા. મુજ પર કીધી મેર. અને આખા જીવનમાં
વિખવાદ અને ઝેર હતું ને એ સંતોએ સદગુરુ સાહેબ મિટાવી દીધું. એટલા માટે સંતોની આ જગતમાં બલિહારી છે. આ ભારતની ભૂમિ છે એ સાહેબ ઋષિ મુનિઓની ભૂમિ છે, એ સંતોની ભૂમિ છે. આ ભારતની નારી શક્તિની ભૂમિકા છે સાહેબ. મહારાણા પ્રતાપ, શિવાજી છત્રપતિ સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષોને જન્મ આપી શકે છે. આ કિનારાના ડાકુને સમા કિનારે પહોંચતા પહોંચતા અંજારનો પીર કરીને જો કોઈ પૂજાવી શકે તો આ ભારતની નારી શક્તિ કરી શકે છે. અને ના દૂધની અંદર આટલી શક્તિ છે. મહાભારતમાં 18 દિવસના યુદ્ધના મેદાનમાં જ્યારે કર્ણ રાજા માતા કુંતાને કહ્યું, બા હું તમારો દીકરો છું. કેમ? માતાજી એની પાસે બાંધ લેવા માટે ગયા. અર્જુન અને ભગવાન એ અને કોઈ પણ હસ્તી નહીં, એક બાણ નિશાન કરે અને એક બાણ જઈને મારી નાખે. એવો મંત્ર એ બાણ અર્જુન ભણીને આવ્યો. ભગવાનને એના ભેદની ખબર હતી. એને ખબર પડી ગઈ કે અર્જુન કાલે યુદ્ધની સામે કર્ણ આવવાનો છે. માતા કુંતાને રાત્રે મોકલે, તમે આવું ઓળખણ કાઢો. કે કૃષ્ણ હવે અત્યારે આટલી જિંદગીની ઓળખણ નહીં પાડી અને હવે હું કહું તો એ મને. બા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ કર્ણ છે, એ દીકરો તમારો છે, તમને ખબર નથી. માતા કુંતાએ કુંવારી અવસ્થામાં ગુરુ મહારાજના મંત્ર હાથો છે ખોટો ચેક કરવા માટે સૂર્ય ભગવાનનો મંત્ર ભણ્યો હતો. અને જેવો મંત્ર ભણ્યો એવા જ મંત્રને ભરેલા દેવો દેવી દેવતાઓ ભગવાન સૂર્યનારાયણે માતા કુંતાના કુંવારી અવસ્થામાં ખોળામાં દીકરો મૂકી દીધો. માતાજીને દીકરો ખોળામાં આવ્યા પછી ખબર પડી કે હા મારે તો લગ્ન કરેલા નથી અને આટલા નાના બાળકને મારે મૂકવું ક્યાં? લાકડાની પેટી બનાવી, ટૂંકમાં કહું રૂ મૂકીને અંદર મૂકી અને ગંગાજીના પ્રવાહમાં પેટી મૂકી દીધી. ગંગાજીને વચન આપ્યું, ગંગા તું મારી બેન છે, આ મારા દીકરાની જાળવણી આ અવતારથી હવે તું કરજે. સાહેબ ગંગામય દૂધની ધાર પ્રગટ કરી કર્ણના મોઢામાં મૂકી, એનું જીવન બચાવ્યું. છેલ્લો પોઈન્ટ આવ્યો. બાણની પથારીમાં 18 દાડાના યુદ્ધના મેદાનમાં કર્ણ ઊભેલો અને 100 ધોતી 100 નીતિ 100 સિંહ દ્રીપની ગાય 100 લક્ષ 1200 કર્ણ દાન દિયે તો ધરે પૃથ્વી ઉપર. ત્યારે તો પૃથ્વી ઉપર પગ મૂકતો અને તારે તો હોજ પડતા પડતા કેટલાને હમા કરી દેવા. એનો આખો પ્લાન બનાવીને પછી આપણે પગ મિલે. આપણે ત્યાં ઓછા ભણેલા છીએ, આપણા ધન નહીં. સાહેબ સોનાનું દાન માગ્યું ને, દાંત તોડી નાખ્યો તો સોનાનો પથ્થર લાવી ભગવાનને આપ્યો, ના પાડી. ના, તું ક્ષત્રિય છે, યુદ્ધનું મેદાન તે જોઈ જશે. પવિત્ર બ્રાહ્મણ લોહીથી ખરડાયેલું દાન મને ન ખબર. અને સાહેબ પરીક્ષા તો સોનાની થાય, તોબા પિત્તળના હો 10-10 કિલોના કોળા હોય તો ના થાય. અને હોળનું એક ચાણુટી પાન રથડી જેટલું હોય ને તો એની અગ્નિ પરીક્ષા થાય. એટલે ભક્તિની લાઈનમાં જો આયા તો તમારી પરીક્ષા થાય વગર રહેવાની નથી. તમારી ઈચ્છા હોય તો તમે આવો.
નહીતર પછી ભજનમાં કઈ હજી તારો મનનો કયું ન માને ભાઈ હજી તારો મનનો કોઈ વિચારીને કરજો કોઈ વિચારીને કરજો ભગતી રાજી હોય તો તમને અંબાજી માઈ ભાદરવી પૂનમનું સપનું આલ્યું કે તમે ઠેલા લઈને આવજો તો મેળો વિરાઈ જાય છે તો સેવા કેન્દ્ર હશે એટલે આપણા મને હેડો રાખજો મેળા હોય કાવ ફરજો 10,000 પાછા આવે કોઈ ગોમના ગોદરે બોકડા થોડું આઈના કરતા શું ખોટું છે હું જયારે જોતીવાડા નોકરી ગયો ને ટ્રાન્સફર થઈને 1980 સાલથી એક દિવસ ત્યારે બીજો તેલ નતો સિંગ તેલ હતું એ લેવા પાટીદાર 16 ગામ લેવા પાટીદાર બનાસકાંઠા સ્વસ્તિક હાઈસ્કૂલ પાલનપુર એના શેઠ દાનવીર છે એ જ આપણા જુનાગઢ આશ્રમના દાનવીર 40 ડબ્બા સિંગ તેલની પૂરી ઉતારતા 40 ડબ્બા એક જ દિવસ અને પછી મને આ લાઈન પકડવાની સાચું તો આવી જ છે જે નોકરીમાં જીવ ઓછો થઈ ગયો હવે આ કરવા જેવું નહીં પકડવાનું પછી જુનાગઢ ગયા એટલે એમ કીધા હા તો આપણે ગાળાની ઉદેડી જેવા છીએ આ તો થાળું તો આખું હોય કરવા જેવું પછી ત્યાં થયું અને હવે ઉંમર તો ખૂબ થઈ ગઈ છે પણ આ સમાજના વડીલો આગેવાનો સંતો મહંતો બધાનો એક અભિપ્રાય હતો દોલતરામ બાપુ આખા ગુજરાતમાં 18 સમાજ તમારી સાથે છે મહારાજ 18 સમાજના તમારા ઉપર બહુ વિશ્વાસ છે અને રાજસ્થાનમાં રણુજામાં આપણા ગુજરાતીઓને બહુ તકલીફ પડે છે અને થોડો મેં પણ અનુભવ કર્યો એવો હું સતત 5 વર્ષથી 50 માણસો લઈ અને જમીન જોવા માટે જતો પછી નક્કી કર્યું કે હવે આ કામ કરવું જ પછી દિશા ધર્મશાળાની બાજુમાં પોખરણ રણુજા હાઈવે મોટી પાણીની ટાંકી અને મંદિરથી ફક્ત 10 મિનિટ દૂર આ જગ્યા આપણે રાખી લીધી કમ્પાઉન્ડ વોલનું કામ અત્યારે ચાલુ છે લાઇટ કનેક્શન આવી ગયું છે પાણી કનેક્શન પણ આવી ગયું પણ પ્લોટ ખૂબ મોટી કિંમતનો છે એટલે એ ખાડો ભરાઈ રહે પછી બોધકામ શરૂ કરીએ ને હમણાં એ બાચીને બોધકામ ચાલુ કરો થોડી કે મારે એક માળ જ કરે છે બીજો માળ આવ્યો જ નહીં પેલો ખાડો છે બધો માથોડું એ એટલે બધાય ને તન મન અને ધનથી જબરજસ્ત પ્રયત્ન કરવાનો છે ભણેલા ગણેલા વર્ગને બહુ મારે સલાહ આપવાની નથી બહુ એમને ખબર છે કે હવે સિંગલ રોડ હતો પછી 2 થયા પછી 4 થયા હવે 100 રોડ થયા હવે રોડ થવાની જગ્યા નહીં એટલે 10 વર્ષ પછી ડીસાથી હિંમતનગરથી અંબાજીથી તમારે રણુજા પ્લેનમાં આવવું પડશે જગ્યા જ નહીં રોડ બનાવવાની
અને એ વખત આપણી આ દીકરીઓ બેઠી બહુ હોશિયાર છીએ. સરસ કપડા પહેરેલા હોય, દાગીના પહેરેલા, પ્લેનમાંથી ઉતરે ને તો સાહેબ પ્લેનમાંથી ઉતરે ને અને કદાચ ધર્મશાળામાં આવે ને તો એ રાજી જાય. ધન છે મારા વડીલોને, ધન છે આ ધર્મશાળા બનાવવામાં જેને હાથ ઉભો કર્યો છે એને, કે અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ આખા રણુજામાં કોઈ ધર્મશાળા હોય તો આ ગુજરાતી ધર્મશાળા એવું બનાવવા જઈ રહ્યા. ચીલાચારું નહીં બનાવવાનું. અને એમાં તાન મન ધનથી પ્રાણના ભોગે આપણા દીકરા દીકરીઓના ભવિષ્ય માટે 7 પેઢી સુધી તકલીફ ન પડે એવું કામ આપણે કરવા જઈ રહ્યા છે. એક જ વખત મદદ કરવાની છે. હું ઠેઠ નહીં મૂચમાં આવી રહ્યો. મારી ઉંમરના કોઈ માણસો નહીં રહ્યા. ચોક 2-5-10% છે ને એમાં તો ઘણા ખાટલે બેસી ગયા, ઘણા દમ ચડશે, કોઈ ઉભા થઈ શકતા નહીં, કોઈને ઢેચણે. આ હું એકલો બચવો તમારી સેવા માટે બચો. તે જતા જતા ધર્મશાળા થઈ જાય તો છે જુનાગઢ થી 1300 કિલોમીટર રણુજા છે સાહેબ. એક તંદ થઈ જશે. તમે જ્યાં જશો ને તો ફટ લઈને કહો કે દોલતરામ મહારાજ ગુજરાતથી આવ્યા, એમના પરિવારમાં ફટ લઈને વ્યવસ્થા થઈ જશે આખા ગુજરાત. અત્યારે કુંભના મેળામાં કેટલાય માણસોને ફોન કરીને મોકલ્યા, જાઓ બધી વ્યવસ્થા તમારા માટે થઈ જશે. એક નવો પૈસો કોઈ ના લે. તમારું આલેલું જ ત્યાં પડી છે. તમારી બાજરી, તમારી મકાઈ લોટ ત્યાં બોલે એટલે એ જ તમને મળી રહ્યા. અને એવા કામ તરફ હું તમને બધાને લઈ જાઉં છું. અને જરૂર મને વિશ્વાસ છે કે તારા કરતો પણ પહેલા આ ધર્મશાળા થશે અને તમારે જબરદસ્ત ભગવાનને પ્રાર્થના કરજો, પુત્ર રોટલા નાખજો. હોય રોટલો સીધો રણુજા જાય. હા, પથરા ઉપર પથરા ચડસી ફટાફટ થવા મળી. એ તાર પુણ્ય કરજો, નીકળ પોકાર કરશે. ભક્તિ કરો, પાતાળ મન પ્રકટ થાય આકાશ. ડાબી ડૂબી ના રહે કસ્તુરીની શ્વાસ. અને સાહેબ જે રોટલો આપ્યો તો ને એ રોટલો આખી દુનિયામાં વર્લ્ડ બુકમાં પહોંચી ગયો છે. અને 50 વર્ષ આપણે જે મહેનત કરીને એના આશીર્વાદ એવોર્ડ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ આખી દુનિયામાંથી આપણે લાયા. એટલા માટે મારી સૌને વિનંતી છે, ભગવાન રામદેવજી મહારાજ તમારું કલ્યાણ કરી દે. એક વખત બધા દેવી દેવતાઓ કરતા રામદેવજી મહારાજે વધારે પડતા. હું તો આધ્યાત્મિક લાઈનનું માણસ જાય, જ્ઞાન યોગનો માણસ, પણ આ કામ કર્યા વગર ચાલે એવું નથી. એટલે મેં હાથ ઉચ્ચાર કર્યો છે તમારી બધાની વિનંતી. ક્યારે કહ્યું છે રામદેવજી મહારાજ તો કહ્યું છે, ક્યારે બોલાવ્યો ક્યારે હું મારા તૈન નાળનો ચાયનો
અરે પાણીની બાઈને આંગળીઓ લીધી ને એમની મોટી ભાભીને ગાયનો વાછરો મળી ગયો એટલે લોકો મેળો મારવા માંડ્યા જોયો છે તારો રામદેવજી મહારાજ મોટો પીર થઈ ગયો છે જય હો બેટા તમારી આ તારા ગાયના વાછરાના હજીવન કરે ને તો અમે માનીએ તારા રામદેવજી મહારાજ હતા છે સાહેબ આ મેળો એમની ભાભી ના ખમીએ કે બોમ્બાળો મેળો મારવા માંડ્યો દરવાજો બંધ કરી દીધો જય હો અમારી દીકરીઓની જય અન્ય પાણી આરામ કરી દીધું મહારાજ મોત મને મંજૂર છે પણ મારી ઠીક નહીં પીધી ત્રણ દાડા થઈ ગયા વાછરો તો ઠેકાણા હતો ચોબડું મુકાતું હતું એ દિશા તરફ છેક પહોંચેલું અને જ્યારે એક તંત થયો અને ત્યારે અમારા સંતોએ કહ્યું રેશમી કોયડો પીરને આંખમાં પર જાલ્યો રે આપણે તો ક્યાં જોયું છે પણ આપણા વડીલોએ કહ્યું છે ભજનનું વર્ણન છે કે સુકાયેલા ચામડા ઉપર બાપા ધણીએ 4 ચાબુક માર્યા ને વાછરો ઉઠી અને ગાયને ખાવા લાગ્યો એમની ભાભીને જઈને કીધું ભાભી દરવાજા ખોલો મારી ગાયને વાછરો ધાવવા લાગ્યો છે સાહેબ જયારે બહાર નીકળ્યા ને બાપો ધણી તો અંતર ધ્યાન થઈ ગયા હતા પણ ગાયોના વાસળોમાંથી દૂધ ચાલુ થઈ ગયું હતું ત્યારે બાપાએ કહ્યું છે ત્યારે તમે મને યાદ કર્યો ત્યારે થાય એટલા માટે બહુ વિશ્વાસ રાખજો સાહેબ અત્યાર સુધી ગુજરાતના માણસોને ચાલતા રણુદા જવું પડતું પણ આપણી ધર્મશાળા થશે ને એટલે યાદ રાખજો આખી ગુજરાતની જનતાને એ રામદેવજી મહારાજ એમના ખોળામાં બેસાડી દીધા હાથ ભેટી ઉધી એ જાય ચાલે એની કૃપા આપણા ઉપર કરી છે કોઈ પાછી પાણી ના કરો એક જ વખત જીવનમાં આવું સુંદર કામ આપણે મળીને બધાને કરવાનું આમ તો કદાચ મેળ આવે તો અહીંથી સીધો રણુજા જવાનું કામ ચાલુ છે કાર્યક્રમો સતત ચાલુ છે 20 તારીખથી 26 તારીખે
શિવરાત્રીનો ખૂબ મોટો વિશાળ અવસર આવ્યો છે. રોજના 5,000 માણસનો પ્રસાદ બને છે. એની મેનેજમેન્ટ પણ કરવાની છે. અહીંયા કામ પણ ચાલુ છે. કાર્યક્રમો રાતના 2 વાગ્યા સુધી કરું. દિવસે મહેમાન આવે એમને જમણવારો ચાલે બપોરે 2 વાગ્યા સુધી, પાછો બપોર પછી હું નીકળી જાઉં. એટલે સતત લોડ લઈ શકતું નથી શરીર. ગાડીમાં જાઉં ને તો મને ઢેચણ ઉપર 8 કલાક સુધી બેસું ગાડીમાં, તો બહુ દુખાવો થાય છે. હું છેક બાપસર થી આ કેનાલ ઉપર હું હેડતો આપણા ગામમાં આવ્યો. કાચી કેનાલ હતી એ વખત, રોડ કાચા હતા અને બાવળિયાના કોટા કોઈ પાર નહીં એટલા. તો પણ આ બધાને હાથ જોડું કે ભગવાનનું નામ છોડશો ને કાલ ભગવાન સુખી કરશે. બોલો અત્યારે ભગવાન તમારા ઘેર થોડી ગાડીઓ લાવી દીધી છે. એટલે અમે તો બહુ આનંદ, મન તો સરસ ભગવાન હું જ બતાવ્યો. તો અંબાઈ ગઢા હું આવતો ને, અરે ભણ્યા ગયા ને એમની મમ્મીના ગામમાં, ત્યારે મકાઈના માળા ઉપર હું રહેતો હતો. અને અમને બંગલા છે ને એસી રૂમો છે. હવે ચો મકાઈનો માળો અને મોકળીથી હેડતો હતો, મોકળીથી અંબાઈ ગઢા. અને એ ભક્તિનું પરિણામ ભણ્યા, ખૂબ સુંદર ભણ્યા, ખૂબ આગળ આવ્યા, પોતાના બિઝનેસો નાખ્યા અને તારે બિઝનેસમેન તરીકે આવી ગયા. એટલે આમાં ઓનાથી તો સર ભગવાન બીજું શું બતાવે હતા આપણને કે ભાઈ આપણે જે ઝાડ વાયા હતા એના કેસર ઓબા ઉગ્યા છે ને અત્યારે સમાજને એની કેરીઓ મળે છે. એટલે હું તો ખૂબ રાજી છું. આમ તો બોલતો નથી, હવે શરીર ખમી શકતું નથી. આ ઠંડો પવન હું બહુ અંદર લઉં એટલે મને કફને એવું બધું થઈ જાય, 2-3 દિવસ સુધી તકલીફ પડે. છતાં પણ એવું થઈ જાય કે તમે અમે હવે શીરલા તો આયુષ કરીને જવાનું છે, ના કરતા હોકી જાણે જવું હોય ત્યારે જાય, પણ મેળવું નહીં એવું થઈ જાય. હમણાં બધા બાપાને રમતા હતા ને, મને બેઠા બેઠા ઉપર વિચાર આવ્યો કરે હે મારી જવાની જતી રહી. હવે આ પગથિયા 3 ચડાવમાંથી 4 જણા મને ચાલીને તાણ ઉતરું છું. એના કરતા જવાનીમાં નાચો હતો ભગવાનના કમવા શરીરે કોમમાં આવો, પણ નાચવાનું આવ્યું શરીર કોમ કરતું હતું. બધું તમે સમજો, તમને સમજવા કહું છું. તાનું હોય ત્યારે ધર્મમાં વાપરજો. જવાની હોય ને ત્યારે સંતોની સેવામાં એના કામમાં કદી પાછી પાણી ન કરજો. અત્યારે મારા શરીરથી તમારી ગમે એટલી સેવા કરવી હોય હું વિચાર કરી શકું, શું કરી શકું. શરીર કોમ હાલતું નહીં એટલે શરીરનો પાવર જતો રહ્યો. જયારે ધરોઈમાં હું નોકરી આવ્યો ત્યારે મારી કમર સુધી પાણી 12 મહિના ચાલુ રહેતું. હું આ મુહાર બાજુના કિનારે આવતો ત્યારે મારા સરકારી કાગળો આ મારા ઓપન શર્ટમાં અને પેન્ટમાં વેટીને માથા ઉપર રાખું, આખું પાછળ નીચેનું જોગ્યો બધો પલળી ગયેલો અને હોમા કિનારે ધરોઈ જતો 5-6 વાગે કાયમ. એટલું પાણી માતાજીમાં આવતું. અને જેમ જેમ લોકોની પાસે પૈસો વધ્યો એમ પ્રેમ જતો રહ્યો. એટલે આ પાણી સાબરમતીથી જતું. અમે નજરે જોયું એટલે આપણો કેટલો પ્રેમ વધ્યો છે એ તો આપણને ખબર છે ને. અત્યારે વેવાઈ આયા હોય તો વેવાઈને ભાવશે હવે કેવું જ નહીં. પણ ના ખવાય પછી કેવું પડે. જો કરોડપતિ હોય એક ગરીબ માણસ, પણ જે દાડા પાલખીમાં ઊંઘવાનું આવશે એ વખત તમારી સાથે કરોડપતિને ગરીબ બંનેને હોશ સિવાય કોઈ આવવાનું નહીં. કરોડપતિ એટલે એને કહો કોનાના વહાડા ના આવે,
રોડપતિ ને હોય એ જ કરોડપતિ ને. અને આ તો જીવીએ છે ચોથી બધા આપણને ખમા ખમા કરે છે. આ બહેનો તમે તો બધા હારા છો ને સમજી શકો છો એટલે તમને વંદન કરું છું. પણ આટલા વર્ષથી હાથતું બોલજો હો. કોઈ દાડો જે ભેંસ ના દોવા દેતી હોય એને તમે ખોણ મેલ્યું? ભૂલ થઈ તમારે? ના, છેલ્લી બોતો દોવા દેતી હોય તો ભૂરી બાપા તારી છેલ્લી કૂતરી છે. મને ખબર પડી કે ફેટ નીકળી ગયેલા છે. બે દોર્યા છે કોઈ એક બેહી ગયો. આ તો ઘર યારી છે. ખમા ખમા કઈ રહ્યા પણ તમે ગુંતા ભરી ભરી લાવો છો એટલે કે તમે આ ત્રણ જણ કોણ દશા તમે નહીં જોઈ? એ શંકર ગાયના આંખોનું કોઈ ધણી નહીં, એ ઘરડા ડોહોનું કોઈ ધણી નહીં. બોકડા બેહીને કે કેનાલમ પડો એમ કરવું પણ એ પાછા જબર કાઢા જ આવે એમાં તો નહીં પડી મને. એટલે સમય તો બહુ બારીક છે. એમાં પણ જો આપણે બચવાનું કોઈ સાધન હોય તો સંતોની પ્રસાદીમાં તમારા હાથે આપેલું દાન કોઈ દીકરીઓના કલ્યાણ માટે, સાધુ સંત હતી ફકીર બ્રાહ્મણ એના કલ્યાણ માટે, બીજાના ભલા માટે તમે જે કંઈ કરશો એ બધું પરમાત્માના તરફથી જ. આ મારા જીવનનો 75 વર્ષની ઉંમરમાં 50 વર્ષથી મને સમજણ પડે છે. એટલો મને અનુભવ છે. તમારું કલ્યાણ થઈ જશે. તમારા ઓગણે આવેલો સંત સાધુ વતી ફકીર કે મહેમાન ઉદાસ થઈને ન જાય, ભૂખ્યો થઈને ના જાય. ચંગાવતીએ ગર્ભ ગાડી નાખ્યો તો સંતોને પ્રસાદ દીધો. ગેલૈયો તો ખોડ્યો જ તો, પણ મહારાજે હઠ પકડી કે નાનું છોકરું હોય તો લાય એને પ્રસાદ આલુ પછી પ્રસાદ લઈશ ને કાંઈ કોમમાં નહીં આવે. ઘરમાં કઈ ઢગલો થઈ ગઈ હતી મને યાદ આવી ગયું ભગવાને મને 7 માસનો ગર્ભ આપ્યો છે એને બહાર કાઢી નાખો, મહારાજના ખોળામાં મૂકું. મહારાજની ભક્તિની પરીક્ષા થઈ ગઈ છે અને આજ મારા ભક્તિની પણ પરીક્ષા ક્યારેય કોઈ સોનાનો કટારો સતી કરદલ્યો દેવતાઓ ભગવાનને જગાડી દે. ભગવાન મૃત્યુ લોકમાં એક દીકરી પોતાના પ્રાણ આપવા તૈયાર થઈ. ટૂંકમાં કહી દઉં, ભગવાને ચંગાવતીનો હાથ પકડ્યો. ચંગાવતી મારી દીકરી તારી ભક્તિ માગ બાપુ દીકરો જતો રહ્યો, મારી ભક્તિની આબરૂ જઈ, હું વાણિયાની દીકરી આબરૂ ગુમાવી દીધી, મારી ટેક તૂટી ગઈ. હવે તો મહારાજ દોત પડી ગયા બોલે હાકર નકોમી. ત્યારે ભગવાન એવી સમજાવતી તું મને ઓળખતી નથી, હું પરિણો નારાયણ પરમાત્મા છું, તારી ભક્તિથી બેટા પ્રસન્ન થયો છું ને તારા મનમાં કેલૈયો તે વરો છો ને એ તો
દીકરી તારો બ્રહ્મ છે. જો નિશાળ આવે છૂટો છે કે લઈ આવો. દરવાજે જઈને જોઈ લે. સાહેબ દરવાજે જોવા ગઈ ને ભગવાન ઉતર જાતા સંજાવતી દોડીને આવી તો હા ભગવાન મારા નામ ભગવાને કામ કર્યા છે, બધાના કામ કર્યા છે, તમારાય કામ કર્યા છે. તમારા બધાનું કામ કરવા મને તૈયાર નહીં કરો રણું છો. તમે રૂપાળા ખાવું વાટો છો મને 700 કિલોમીટર લોબા થઈ જાય. એટલે ભગવાનની કળાનો પાર નથી બાપુ. તમે મારા માથામાં જો કોશકામ દેખોણા નહીં, કપડે વળગેલા ના દેખાણા એવા લઈ જો હાઈવે જ કે જુ કરીને. આ તો ટોપી છે એટલે તમે ફૂલ નાખો છો ને કે હોય તો રહે એવું જ નહીં. મોકળી જેવું કઈ ના એટલે એની કળા કોઈ પાર જ નહીં. કઈ સમજજો, સારું કામ કરજો, સારું કામ કરનારની સાથે રહેજો. આ તો દુનિયા છે. મીરાબાઈની નિંદા નથી કરી. હેડે ભજનમાં આ તમે 12 મહેમાન આવે હેડ્યા છો ને વડાલી વાળા નવા ઘણો ભાઈ ને તો ગભરાતા જ નહીં. એ તો નાનપણથી સંસ્કારો પડેલા છે ને એટલે બીજા ડરતા નહીં. આખો સંકુલ આખો ખેડબ્રહ્મા તાલુકાના પ્રજાપતિ સમાજનો અને પરમ આદરણીય સંતો જ હતા એ દેવા બાપા અને જેઠાલાલ. પણ તમે સાહેબ કેટલાય ઓપરેશન કરાયેલા પણ નોમ પડે ને પ્રાણના ભોગે પણ સંતોના દર્શને આવ્યા વગર એવા બધા અનુભવીઓ છે. મારે નીકળવાનું છે. હું ગમે તે ગામ આવીશ પણ મારો ટાઈમ જળવાઈ રહે એવું તમે બધા મને સેવા સાથ સહકાર આપજો. પહેલું મારું શરીર કોમ કરતું હતું. લીના હો માતાજીને બોલ ના કરજો. મારા બોલો કે થોડુંક બોલો. પણ હવે ઓકડા આવી રહ્યા અને બહુ આને વખો પડાવું તો હવારે પંચર પડે હવા ફૂંકે એમ ફૂંકાને આવું કરે. હવે હું પતવંચો કહેવા આવું વખો પડાવે છે. આ સત્તા પણ ભગવાનની એટલી બધી કૃપા છે કે મને તમારી સેવામાં અત્યાર સુધી સ્વસ્થ તંદુરસ્તી સાથે હું તમારી સાથે છું. છેલ્લા શ્વાસ સુધી આપણે સાથે રહીએ. રામદેવજી મહારાજ બધાનું કલ્યાણ કરે અને એવી ભાવના સાથે બ્રહ્મ મહાકાલી માત કી જય. રામદેવજી મહારાજ